હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું જેમી મરાઠા. તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, આપણે અત્યાર સુધી કેટલું ફિનિશ કર્યું? ઘણું બધું ફિનિશ કરી દીધું છે. 1 માર્કના ક્વેશ્ચન કેટલા થયા જુઓ તો ફટાફટ. 1 માર્કના ક્વેશ્ચન ઓકે. તો આજે એક્ઝામ આપી બધાએ. એક્ઝામ આજે થોડું રિઝલ્ટ બધાનું બહુ નથી સારું આવ્યું, પણ ઘણા બધાને એવા છે 25 25 લઈ ગયા છે. સંજયને 25માંથી 25 આવ્યા, વેરી ગુડ. બહુ સારું લખ્યું છે બધાએ. ચલો આગળ વધીએ હવે. ઓકે, તો આવી જાઓ હવે. ક્વેશ્ચન 2 માર્કની ક્વેશ્ચન બુક કાઢો. હવે 2 માર્કની બુક કાઢો. 2 માર્ક્સની બુક કાઢવામાં આવે. ચલો લખો એમાં ક્વેશ્ચન. ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ. પર્વત આવી લખાય, પર્વત લખવું પડે યાર, અમુકને નહીં આવડતું. ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું છે. ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું છે. સાથી ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું છે. સાથી પછી ક્વેશ્ચન માર્ક. અથવામાં છે ક્વેશ્ચન, એ બીજો ક્વેશ્ચન અથવામાં છે. અનેક ભૂમિ દ્રશ્યો આવી તો લખાય. ભૂમિ દ્રશ્યો દ પર આવી તે ય અડધો ય. અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન શાના આધારે જોવા મળે છે? અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન શાના આધારે જોવા મળે છે? એમાં લખજો ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ એટલે એક્ઝામ્પલ હોય ને. ઉદાહરણ આપી સમજાવો. હિમાલય વિશે છે. હવે 2 માર્કનું છે ક્વેશ્ચન. હિમાલય વિશે લખવાનું છે. શું છે ક્વેશ્ચન? ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું છે. બરાબર. સાથી કેમ મહત્વ ઘણું છે? અને બીજો ક્વેશ્ચન છે અનેક ભૂમિ દ્રશ્યો એટલે કેવા હોય? ભૂમિ પર આવેલા અવનવા દ્રશ્યો, જેમ કે કેવા હિમાલય પર્વત છે, નદીઓ છે, સાગર છે, એ બધું. એનું સર્જન શાના આધારે જોવા મળે છે? આ સર્જન શાના આધારે થયું એનું કારણ ઉદાહરણ આપી સમજાવવાનું છે. ચલો જવાબ લખો. મુદ્દા નંબર 1 રોમનમાં 1 લખજો. એમાં લખો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. શું કીધું? જવાબ શું આવ્યો? ભૂમિ આકારો દ્વારા. ભૂમિ આકાર કેવા અલગ અલગ હોય. અમુક જગ્યા ભૂમિ કેવી હોય? પહાડવાળી ઊંચી ભૂમિ હોય. અમુક જગ્યા ભૂમિ કેવી હોય? નીચેથી હોય, ખીણ પ્રદેશ કહેવાય એને. અમુક જગ્યાએ કેવું હોય? નદીઓ હોય. તો ભૂમિ આકાર કેવા છે? અલગ અલગ આકાર છે. આ ભૂમિ આકાર દ્વારા શું થાય? ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. હવે લખી દો બીજો મુદ્દો. મુદ્દા નંબર 2. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય પર્વત શું છે? એક ભૂમિ આકાર જ છે ને. કેવું છે? ભૂમિ આકાર ઉપર છે. જે હિમાલય પર્વત કેવું છે? પહાડ છે, ઉપર આવેલું છે. તે ભૂમિ આકાર આવી તો ઉપરનો થઈ ગયો એમ. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. મુદ્દા નંબર 3. 2 મુદ્દા ફિનિશ કર્યા આપણે. પહેલો મુદ્દો શું હતો?
ભૂમિ આકાર દ્વારા ભૂમિદ્રશ્યોનું સર્જન થાય જોવા મળે છે. ફરી બોલો. ભૂમિ આકાર દ્વારા ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. પછી તો બીજો મુદ્દો આવ્યો. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. મુદ્દા નંબર 3 આવી જાઓ. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ અલ્પવિરામ ખનિજો અલ્પવિરામ અવનવા પશુપંખી. હિમાલય પર્વત પશુપંખીઓ અલગ ટાઈપના જ હોય એમ. અવનવા પશુપંખી અને શિખરો શું છે? ફરીથી બોલું છું. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ હોય છે. ખનિજો, અવનવા પશુપંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાં શું હોય ભાઈ? આખા જે શિખરો બધું શું હોય? બરફથી જ છવાયેલા. બરફ બહુ પડે. શું હોય? બરફથી જ છવાયેલા હોય છે. હિમાલયમાં શું મળ્યું આપણને? સૌથી પહેલા ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુપંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. 3 મુદ્દા થઈ ગયા. પહેલા મુદ્દા ચાલુ કરો. 3 મુદ્દા જોઈ લો એકવાર, પછી ચાલો જોડે બોલીએ બધા. 3 મુદ્દા લખી લો. જોઈ લો. થઈ ગયા? ચલો બોલી લઈએ આપણે. ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. શું હતું? પહેલો મુદ્દો શું છે? ભૂમિ આકાર દ્વારા ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. પછી બીજો મુદ્દો શું આવ્યો? ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. મુદ્દા નંબર 3 હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુપંખી અને શિખરો બરફથી છવાયેલા હોય છે. ઓકે, પાકું થઈ ગયું? 3 મુદ્દા. મુદ્દા નંબર 4 હિમાલયમાંથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાંથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. આટલો મુદ્દો જોઈ લો, વાંચી લો, પછી જોડે બોલીએ. 4 મુદ્દા.
ચલો થઈ ગયું. ચલો ફરતી સ્ટાર્ટ. પહેલા મુદ્દાથી અને લખો બોલો. ભૂમિ આકારો દ્વારા મારી જોડે બોલો, બધા મારી જોડે બોલો. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિમાલય એ એક ભૂમિ આકાર છે. ત્રીજો મુદ્દો, હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી મોટી નદીઓ બારેમાસ પાણીથી સમૃદ્ધ રહે છે. સમૃદ્ધ એટલે ભરેલી રહે છે. ઓકે, ચલો મુદ્દા નંબર કયા આયા? 5. મુદ્દા નંબર 5 લખો. 5માં વી આવે, વી લખવાનું. ચલો, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા 3 છે, નામ યાદ રાખજો. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ. ફરીથી બોલું છું. હિમાલયમાં અમરનાથ, અલ્પવિરામ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ફરીથી બોલું છું. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. થઈ ગયા 5 મુદ્દા. ચલો જોઈ લો એકવાર, પક્કા કરી લઈએ આપણે. ચલો બોલીએ સ્ટાર્ટ. સવાલ શું છે? ભારત માટે હિમાલય પર્વતનું મહત્વ ઘણું છે. સાથી સ્ટાર્ટ. પહેલો મુદ્દો, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. 3. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. 4. હિમાલયમાંથી બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. છેલ્લો મુદ્દો, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ એવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે.
થઈ ગયું રેડી એકદમ 2 માર્ક. ઓકે કેટલા થયા 2 માર્કના ક્વેશ્ચન? શું કેટલા થયા? 5 થયા. 5 ક્વેશ્ચન છે ભાઈ 2 માર્કના 5 થઈ ગયા છે. 10 માર્કનું એ પાક્કું થઈ ગયું. 4 તો મેં કાલે જ લખાયા હતા નહીં? ઓકે 3 કાલે લખાયા હતા 3. 4 લખાયા કાલે બરાબર 4 થઈ ગયા હતા એમ થઈને 5 થયા. આજે એમાં તકલીફ પડી છે મોટે ભાગે. થોડું છે હાર્ડ છે પણ તમે મહેનત કરશો કરવું જ પડશે. 10મું છે રેડી કરી લેશો અત્યારે તો પાછળ તકલીફ નહીં પડે. પછી કરવા જશો તો બહુ તકલીફ પડશે. બરાબર છે. ચલો હવે 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કે કેટલા ક્વેશ્ચન થયા? 2 થઈ ગયા છે. ત્રીજો આવ્યા ને? ઓકે 2 માર્કવાળા કેટલા થયા? 5 ને? 3 માર્કવાળા ત્રીજો આવ્યા. 1 માર્કવાળા કહી દો મને ખાલી 14 થયા. અને 4 માર્કવાળા હજી એક નથી આવ્યા ને? ઓકે ચલો 3 માર્કવાળામાં આવી જાઓ. લખો ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 લખો કારણો આપો. હિમાલયનું થઈ ગયું. હવે આપણે પર્વતોનું પતી ગયું. હવે નદીઓનું કરીએ આપણે. કારણ આપો આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. બરાબર લોકમાતા કહીએ છીએ નદી આપણે. કારણ છે આ તો. અથવા લખી દો. બીજો સવાલ બી છે આમાં. અથવાવાળા ખાસ ધ્યાન રાખજો. પછી લોકોને પ્રોબ્લેમ શું પડે છે કે સવાલમાં બીજો જવાબ લખાઈ જાય છે. એક સવાલમાં બીજો જવાબ બીજા સવાલમાં ત્રીજો જવાબ. તો એ બહુ જ મોટી પ્રોબ્લેમ થાય છે. તો એ ખાસ ધ્યાન રાખો. આવી પ્રોબ્લેમ ના થવી જોઈએ. કોઈ પણ સવાલ પૂછાય તમારે જવાબ ને સવાલ બંને યાદ રાખવા પડશે. ઓકે ધ્યાન રાખો એવું. બીજો સવાલ છે અથવા કંઈ સવાલ છે ભારતના પ્રાકૃતિક વારસામાં નદીઓનું મહત્વ આલેખો. ભારતના પ્રાકૃતિક વારસામાં નદીઓનું મહત્વ આલેખો. નદીઓનું મહત્વ કહેવાનું છે ભાઈ. ઓકે આ કોઈ બી બેમાંથી કોઈ બી એક સવાલ પૂછાય ને તો જવાબ આ જ લખજો. ચલો એના પહેલાં આપણે 2 માર્કની બુકમાં આપણે અંડરલાઇન કરી દઈએ. રહી જશે તો ઓનલાઈન કરી દઈએ. 2 માર્કની બુક કાઢ દો. ઓનલાઈન કરી દઈએ ને યાર રહી જશે. પહેલા મુદ્દામાં કરી દો ભૂમિ આકાર અને ભૂમિ દ્રશ્યો. પહેલા મુદ્દામાં ભૂમિ આકાર અને ભૂમિ દ્રશ્યો. બીજા મુદ્દામાં હિમાલય પર્વત. ત્રીજા મુદ્દામાં લખી દો વનસ્પતિ ખનિજ પશુ પંખી શિખરો. 4 વનસ્પતિ ખનિજ પશુ પંખી શિખર. ચોથા મુદ્દામાં બારેમાસ ભરપૂર. અને પાંચમા મુદ્દામાં અમરનાથ બદ્રીનાથ કેદારનાથ અને નંદા દેવી. 4 અમરનાથ બદ્રીનાથ બરાબર. ઓકે ચલો ભાઈ આવી જાઓ. ક્વેશ્ચન નંબર 3 માર્કની બુકમાં આવી જાઓ. લખો જવાબ. મુદ્દા નંબર 1 પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. નંબર 2 ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે. ભારતીય સંસ્કૃતિ અથવા મુદ્દો આવી ગયો તો આગળ બી. સિંધુ અને રાવી નદીના કિનારે શું છે? પાલન પોષણ પામી છે. વેરી ગુડ.
પાલન પોષણ પામી છે. બીજો મુદ્દો, સિંધુ ગંગા, આ બી આવી ગયો. સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો ઉપજાવી છે. ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે. આ મુદ્દો આવી ગયો. 2 તો એમને પાકા થઈ ગયા. ચલો 3 મુદ્દા લખાય આપણે. 3 બોલવાના છે. એકવાર જોઈ લો, પછી આગળ વધીએ. બોલ લે જોડે. રેડી? ચલો પહેલો મુદ્દો, પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. બીજો મુદ્દો, ભારતની સંસ્કૃતિ સિંધુ અને નદીના કિનારે પાલન પોષણ પામી છે. ત્રીજો મુદ્દો, સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે જેવી નદીઓએ ભારતની સંસ્કૃતિમાં ગાઢ અસર ઉપજાવી છે. વેરી ગુડ. મુદ્દા નંબર 4 લખો, પીવાનું પાણી અલ્પવિરામ વપરાશનું પાણી. પીવાનું પાણી અલ્પવિરામ વપરાશનું પાણી. અલ્પવિરામ સિંચાઈ જોડી જોજો. સિંચાઈ. અલ્પવિરામ વીજળી. અલ્પવિરામ ખેતી જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગત્યનું છે. ફરી બોલું છું મુદ્દો. કેટલા છે? પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન મહત્વનું છે. ચલો અનલાઈન કરી દો. પહેલા મુદ્દામાં પ્રાકૃતિક માર્ગ, બીજા મુદ્દામાં સિંધુ અને રાવી, ત્રીજા મુદ્દામાં જેટલી નદીઓ છે બધામાં કરી દો. સિંધુ ગંગા યમુના સરસ્વતી નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી બધામાં કરી દો. આમાં કરી દો પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી. 1 2 3 4 5 બાજુમાં 5 લખી દો. 5 યાદ રાખવાનું છે. ઉપર તો અમને આગળ મુદ્દા આવી ગયા છે, વાંધો નહીં આવે.
મુદ્દા નંબર કયા આવ્યા? 5. પાંચમો મુદ્દો, આ ઉપરાંત માટીના વાસણો, અલ્પવિરામ મકાનો, અલ્પવિરામ લીંપણ ખબર ને માટીના ઘર બનાવીને લીંપણ કરીએ. આ ઉપરાંત માટીના વાસણો, અલ્પવિરામ મકાનો, અલ્પવિરામ લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. ફરી બોલું છું. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. બરાબર છે ને? આ બધું પાણી જોઈએ જ ને, કેટલું જરૂરી છે. ચલો મુદ્દા આવી જાઓ. ચલો મુદ્દા નંબર 6 VI. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. શું કર્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. ઓકે, કેટલા મુદ્દા થયા? 6 મુદ્દા. ચલો 6 મુદ્દા કરી લો. 3 તો આપણે કર્યા, 3 બીજા આવી ગયા. 6 જોડે કરી લો, આપણે કરી લઈએ પાક્કા, જોડે બોલ લઈએ. છેલ્લા મુદ્દામાં અંડરલાઈન કરી લો ભારતીય પ્રજાજીવન. 6 નંબરમાં ભારતીય પ્રજાજીવન. 5મા નંબરમાં કરી દો માટીના વાસણો, મકાનો, લીંપણ, ઉદ્યોગોનો વિકાસ. માટીના વાસણો, મકાનો, લીંપણ, ઉદ્યોગોનો વિકાસ. બાકી થઈ ગઈ છે ને? ચલો 6 મુદ્દા 2 મિનિટ ફિનિશ કરો. ચલો રેડી છે? ચલો સ્ટાર્ટ કરીએ. પહેલાં સવાલ બોલું છું. કારણ આપો. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. સ્ટાર્ટ. ભારત પ્રાચીન કાળથી નદીઓ
પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. બીજો મુદ્દો, ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીને કિનારે લન પોષણ પામી છે. ત્રીજો મુદ્દો, સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી નદી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી બધી જ નદીઓ ભારતના લોકજીવન પર ગાઢ અસર ઉપજાવી છે. ચોથો મુદ્દો, પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગત્યનું છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ઠીક છે, હવે ઘરે જઈને કરશો, 2-3 વાર કરશો, થઈ જશે, પાકું થઈ જશે. ચલો, 3 માર્ક કેટલા થઈ ગયા? 3 ફિનિશ કર્યા આપણે. ઓકે, ચલો હવે આવી જાઓ. 2 માર્કના આપણે ફિનિશ કર્યા 5. તો હવે કરી દઈએ 1 માર્કમાં આવી જાઓ. 1 માર્કવાળા ક્વેશ્ચનમાં આવી જાઓ. 1 માર્કના 14 ફિનિશ થઈ ગયા છે ને. 15મો ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 15 લખો. ભારતમાં કયા કયા વૃક્ષોની ચૌદમાં આવ્યા છીએ. ઓકે, લખો. ક્વેશ્ચન નંબર 14. ભારતમાં કયા કયા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે? ભારતમાં કયા કયા વૃક્ષોની પૂજા કરવામાં આવે છે? તો લખો જવાબ. ભારતમાં વડ, પીપળા, પીપળો જોયા છે બધા, ઝાડ જોયા છે તમે લોકોએ? વડ, પીપળા, અલબત્ત તુલસી તો બધાને ઘરે હોય જ. તુલસી વગેરેની પૂજા ભારતમાં વડ, પીપળા, તુલસી વગેરેની પૂજા અલ્પવિરામ ધૂપ અને દીપ કરવામાં આવે છે. ધૂપદીપ, ભાઈ ધૂપદીપ, ધૂમ ક્યાં આવી ગયું? ધૂપદીપ. ફરીથી બોલું છું. ભારતમાં વડ, પીપળા, તુલસી વગેરેની પૂજા અલ્પવિરામ ધૂપદીપ કરવામાં આવે છે. એમાં આગળ લખજો. અને વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વૃક્ષો વિશે કીધું છે. પહેલાં આપણે હિમાલય પર્વત શીખી ગયા, પર્વતનું શું મહત્વ છે. પછી નદીઓ શીખી ગયા. હવે કયું આવ્યું? વૃક્ષો, કે વૃક્ષોનું શું મહત્વ છે ભારતીય સંસ્કૃતિમાં. તો શું છે? ભારતમાં વડ, પીપળા, તુલસીની શું કરવામાં આવે છે? પૂજા અને ધૂપદીપ કરવામાં આવે છે. અને ખાસ કરીને વડ સાવિત્રી વ્રતમાં શું કરવામાં આવે છે? વડની પૂજા કરવામાં આવે છે. ઓકે, તો કેટલા પૂરા થયા ક્વેશ્ચન? 14 ક્વેશ્ચન પૂરા થયા. 1 માર્કના 14, આટલું થયું. ઓકે, ચલો આગળ વધીએ. હવે આગળ વધતા 1 માર્કમાં બીજો લખી દો. 1 માર્કમાં જ બીજો લખી દો. હવે આવ્યું જો 3 વસ્તુ. પર્વત થઈ ગયા, નદી થઈ ગઈ અને વૃક્ષો થઈ ગયું. હવે પ્રાણી,
કે ભારત સંસ્કૃતિ પ્રાણીઓનું શું મહત્વ છે એ જોઈ લઈએ. તો લખી દો ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન 15. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ કયા કયા વન્યજીવો માટે પ્રચલિત છે? ફરીથી બોલું છું. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ કયા કયા વન્યજીવ માટે પ્રચલિત છે? ચલો લખી જવાબ. સ્ટાર્ટ. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ લખો. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ વાઘ અલ્પવિરામ સિંહ. નાના છોકરા જેવું લાગે નહીં? વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો. વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો શિયાળ રીંછ હરણ સાબર. જેટલા આવડતા હોય ને જંગલના પ્રાણી એટલે બધા આવી ગયા. વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો શિયાળ રીંછ હરણ સાબર સસલું અજગર. સાપ સાવડી જેવા વન્યજીવો માટે પ્રચલિત છે. પ્રચલિત એટલે ફેમસ છે, પ્રખ્યાત છે. ફરી જવાબ બોલજો. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો શિયાળ રીંછ હરણ સાબર સસલું અજગર સાપ સાવડી જેવા વન્યજીવો માટે પ્રચલિત છે. ચલો થઈ ગયા 15 ક્વેશ્ચન પૂરા કર્યા ને 1 માર્કના. ઓકે, તો હવે આવી જાઓ. આમાં અનલાઈન કરીને બાકી છે, અનલાઈન કરી દો. આમાં તો બધામાં અનલાઈન કરી દો જેટલા બી નામ છે છેલ્લા ક્વેશ્ચનમાં. વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો શિયાળ રીંછ હરણ સાબર સસલું અજગર સાપ સાવડી. અને એના આગળના ક્વેશ્ચનમાં બી કરી દો. વડ પીપળો તુલસી અને વડ સાવિત્રી. એટલું કરી દો. વડ પીપળો તુલસી અને વડ સાવિત્રી. થઈ ગયા 15 ક્વેશ્ચન પૂરા 1 માર્કના. ઓકે, તો આવી જાઓ. હવે 3 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કની બુકમાં ક્વેશ્ચન નંબર 4 આવ્યા ને? ચોથો ક્વેશ્ચન. ચલો લખો. કારણ આપો. ડેશ કરીને લખો. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. કારણ આપો. ભારતની પ્રજા આદિ સમય એટલે જૂના જમાનાથી આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ એટલે વૃક્ષો પશુ પંખીઓ બધું પર્યાવરણમાં આવી જાય. પર્યાવરણ પ્રેમી રહી છે. અથવા કંઈ લખો. બીજો ક્વેશ્ચન બી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં
ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા સ્પષ્ટ કરો. સ્પષ્ટ. ફરી બોલું છું. ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવનની ભૂમિકા સ્પષ્ટ કરો. બરાબર, 3 માર્કનો ક્વેશ્ચન છે. કરીએ ચાલુ. ઓકે, મુદ્દા નંબર 1. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ભારતની પ્રજા આદિ સમયથી કેવી રહી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. એમાં એમ લખજો, જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ અલ્પવિરામ પુષ્પ પ્રેમ વૃક્ષ પ્રેમ અલ્પવિરામ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. ચલો વાંચી લો આખો પહેલો મુદ્દો, પછી બોલી જોડે આપણે. ચલો બોલીએ. શું છે પહેલો મુદ્દો? ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. ઓકે, મુદ્દા નંબર 2. માણસ અલ્પવિરામ પ્રાણી અને પશુ પક્ષીઓને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ફરીથી બોલું છું. માણસ, પ્રાણી અને પશુ પક્ષીઓને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. એવું જ છે ને ભાઈ? આપણે માણસ, પશુ પક્ષી કોઈ બી હોય, ક્યાંથી આવે? આપણે ખાવાનું ક્યાંથી આવે છે? વનસ્પતિ જ આવે છે ને. આપણે એના પર આધાર રાખવો પડે છે. મુદ્દા નંબર 3. આ તો મારો બેઠો મુદ્દો જ છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અલ્પવિરામ ધૂપ દીપ કરવામાં આવે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અલ્પવિરામ ધૂપ દીપ કરવામાં આવે છે અને
વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અને વડ બી કહેવાય, વટ સાવિત્રી બી કહેવાય ને, વટ સાવિત્રી પણ કહેવામાં આવે. અને વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. થઈ ગયું? ચલો કેટલા મુદ્દા થયા? 3 થયા. 3 જોઈ લો એકવાર ફટાફટ. ત્રણે મુદ્દા કરી લો ફટાફટ. ચલો બોલીએ. 3 મુદ્દા છે. પહેલો મુદ્દો, ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. બીજો મુદ્દો, માણસ, પ્રાણી અને પશુ પક્ષીને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ત્રીજો મુદ્દો, ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપ દીપ કરવામાં આવે છે. અને વડ સાવિત્રીના દિવસે વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. ઓકે, આવી જાઓ મુદ્દા નંબર 4. મુદ્દા નંબર 4 લખો. અનાજ, કઠોળ, તેલીબિયા. અનાજ, કઠોળ, તેલીબિયા. છોડ. અનાજ, કઠોળ, તેલીબિયાના ના છોડ, તેલીબિયાના છોડ એવું લખજો. તેલીબિયાના છોડ. પછી અલ્પવિરામ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો. ધન ધાન્ય એટલે બધા ખેતરો હોય ને, ઘઉં ચોખાના બધા ખેતરો હોય. ધન ધાન્યથી લહેરાતા ખેતરો. અલ્પવિરામ, અલ્પવિરામ, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો. વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓથી આપણા જીવનને પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. ચલો ફરી બોલું છું. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, અલ્પવિરામ, વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓથી આપણા જીવનને પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. ચલો એના આગળનો મુદ્દો, મુદ્દા નંબર 5. મુદ્દા નંબર 5 લખો. હરડે. હરડે ખાધી ભાઈ? હરડે. અલ્પવિરામ, આંબળા. આંબળા તો ખાધા હશે બધાએ. હરડે, આંબળા.
જોઈ લખજો ભાઈ, જોડની કપાસે માર. પછી બહેડા, બહેડા ખબર નહીં શું હોય, મેં નહીં ખાધું. હરડે, આંબળા, બહેડા. પછી કુંવરપાઠું, કુંવરપાઠું. અલ્પવિરામ અરડુસી. આ બધા ઝાડ હોય છે જે આયુર્વેદિક દવા હોય ને, આયુર્વેદિક એમાં કામમાં આવે. ફરીથી બોલું, હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી. અલ્પવિરામ લીમડો, 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 લીમડો વગેરે ઔષધિઓએ, ઔષધિઓ વગેરે ઔષધિઓએ, વગેરે ઔષધિઓએ તથા, તથા મોગરો, મોગરો. અલ્પવિરામ ગુલાબ, મોગરો, ગુલાબ. અલ્પવિરામ કમળ, કમળ. અલ્પવિરામ ડમરો, ડમરો. અલ્પવિરામ સૂરજમુખી, સૂરજમુખી, સૂરજમુખી. વગેરે જેવા પુષ્પોએ, વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને, માનવ જીવનને ખૂબ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. માનવ જીવનને ખૂબ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. ફરી બોલું, જોઈ લો. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. એકદમ રેડી? કેટલા બધા થયા? 5 બધા થયા. છઠ્ઠો છેલ્લો લખી દો હવે. છેલ્લો છઠ્ઠો VI. આમ ભારતના, આમ ભારતના સામાજિક, આમ ભારતના સામાજિક અલ્પવિરામ ધાર્મિક, આમ ભારતના સામાજિક અલ્પવિરામ ધાર્મિક જીવન પર, આમ ભારતના સામાજિક અલ્પવિરામ ધાર્મિક જીવન પર વનસ્પતિનો, વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. રહ્યો છે ને ભાઈ? આપણે વનસ્પતિ કેટલી કામની છે? આપણે ખાવા માટે કામમાં આવે છે, એમાંથી આપણે પૂજા બી કરીએ છીએ. પછી એના સિવાય જો ઔષધિઓ બને છે, ફૂલો મળે છે આપણને એમાંથી, તો બધું જ આમાં આવી ગયું. આ 5-6 મુદ્દામાં બધું જ વનસ્પતિનું શું શું કામ છે બધું જ આવી ગયું. ચલો ફટાફટ જોઈ લો, પછી આપણે જોડે બોલીએ. રેડી કર દો. ઓનલાઈન કરવાની છે ને? ઓનલાઈન કરી દો. પહેલા મુદ્દામાં કરો પર્યાવરણ પ્રેમી, પર્યાવરણ પ્રેમી. બીજા મુદ્દામાં એમાં કરો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર. પછીના મુદ્દામાં કરી દો માણસ, પ્રાણી અને પશુ પંખી. પછીના મુદ્દામાં કરો વટ, પીપળો, તુલસી અને વટ સાવિત્રી. પછીના મુદ્દામાં કરી દો અનાજ, કઠોળ, તેલીબિયા અને પછી કરો ઔષધિઓ. પછીના મુદ્દામાં કરી દો હરડે, આંબળા, બહેડા, એ બધું છે ને એ બધામાં કરી દો હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો.
અને ફૂલોમાં કરી દો મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી. અને છેલ્લે લખી દો અસરકારક પ્રભાવ. ચલો 6 મુદ્દા એકદમ રેડી કરી દો. 3 મિનિટ આપું છું, પછી આપણે બોલી લઈએ જોડે. ચલો બોલીએ સ્ટાર્ટ. સવાલ બોલું છું. કારણ આપો ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. સ્ટાર્ટ. પહેલો મુદ્દો. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો આદર સૂચવે છે. બીજા મુદ્દો. માણસ, પ્રાણી અને પરિપક્ષીઓને આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ત્રીજો મુદ્દો. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા અને ધૂપ દીપ કરવામાં આવે છે અને વટ સાવિત્રીના દિવસે વડની પૂજા કરવામાં આવે છે. ચોથો. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માનવ જીવનને પ્રાચીન કાળથી સમૃદ્ધ બનાવ્યું છે. પાંચમો. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો. 6 વસ્તુ છે ભાઈ. 6 શું લખી દો બાજુમાં? 6 લખી દો બાજુમાં, તો યાદ રહે આપણને કે 6 મોડે કરવાના છે. ચલો ફરીથી બોલીએ. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી અને લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો અને સૂરજમુખી. 5 ફૂલ છે ભાઈ. 5 ફૂલ લખી દો. વગેરે માનવ જીવનને ખૂબ જ સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે. અને છેલ્લો મુદ્દો. આમ ભારતની સામાજિક અને ધાર્મિક જીવન પર શું રહ્યું છે? વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. ફરીથી બોલું. આમ ભારતના સામાજિક અને ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો
છે. ઓકે, ચલો હવે 1 માર્કની બુકમાં આવી જાઓ. 3 માર્કના 4 થઈ ગયા છે, 5 માર્કના 2 માર્કના 5 થઈ ગયા છે. ચલો 1 માર્કના ક્વેશ્ચન લખી દઈએ. લખો ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 લખો. વિશ્વમાં એશિયાઈ સિંહ વિશ્વમાં કોઈ વિશ્વ લખતા આવડે ને? વિશ્વમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? વિશ્વમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? જવાબ લખી દો. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ઓનલાઈન કરી દો. ગીરના જંગલો. અને છેલ્લો ક્વેશ્ચન આજનો ક્વેશ્ચન નંબર 1 માર્કમાં જાઓ. 17. ક્વેશ્ચન નંબર 17. આપણી ધાર્મિક માન્યતાઓમાં માન્યતાઓ હોય ને, ધાર્મિક માન્યતાઓ કે આપણે ભગવાનને માનીએ છીએ, આપણી માન્યતા છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કયા વન્યજીવોને દેવી દેવતાના દેવી ભાઈ ડેશ કરીને લખજો. દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે. દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે. ફરી બોલું સવાલ. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કયા વન્યજીવોને દેવી દેવતાના વાહન તરીકે સ્થાન આપ્યું છે? ખબર જ છે ને? આપણે અંબેમાં જોઈએ શું છે? વાઘ ઉપર છે. એ તો અલગ અલગ માતાજીઓ છે, અલગ અલગ શું છે, કઈ પ્રાણીઓ ઉપર છે, એમની સવારી છે, એમ તે જોઈ લઈએ આપણે. લખો જવાબ. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, અલ્પવિરામ મોર, અલ્પવિરામ મગર, અલ્પવિરામ ગરુડ. ફરી બોલું છું. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. ચલો થઈ ગયું. તમારે 1 માર્કના 17 ક્વેશ્ચન થઈ ગયા છે. 2 માર્કના 5, 3 માર્કના 4 ક્વેશ્ચન છે.
તમારે પેપર સ્કીમ લખી દો. તમારે ક્વેશ્ચન 1 આવશે 1 માર્કના ક્વેશ્ચન, એક વાક્યમાં ઉત્તર. એક વાક્યમાં ઉત્તર એ આવશે 10 માર્કના 10 આવશે. ક્વેશ્ચન 2 આવશે 2 માર્કના ક્વેશ્ચન, 2 માર્કના આવશે. એ આવશે 5 એ 5, એટલે એ બી 10 માર્કના આવશે. ઉભા રહો 1 મિનિટ. એ આવશે 1 મિનિટ, આને ગોઠવવું પડશે. 1 મિનિટ લખતા નહીં, હું ફાઇનલ કરું પછી લખજો. પેપર સ્કીમ બનાવી દઈએ આપણે. 3 માર્કના આવશે એ તો 4 છે, 3 માર્કના ને, 4 તરી 12, 10 આ છે એટલે 20, તો 5 થશે 6. ઓકે થઈ ગયું. ચલો ક્વેશ્ચન 1 એક વાક્યમાં ઉત્તર આવશે 9 માર્કના. 2 માર્કના હશે 10 માર્કના 5 પૂછાશે. આ 5 પૂછાશે અને આ પૂછાય 2 પૂછાશે. ઓકે ખબર પડી ગઈ? 3 માર્કના 2 પૂછાશે, 2 માર્કના 5 પૂછાશે, 16 માર્કના થઈ ગયા અને એક વાક્યમાં 9 પૂછાશે. જેટલું બી કરાવે બધું વાંચી લેવાનું. ઓકે પોઈન્ટ ટેબલ તો કાલે આપ્યું હતું એ જ રહેશે, જે કાલે એકવાર આપ્યું હતું 25 માર્કનું, બસ એ ફિક્સ, એ ફાઇનલ. ચલો પેપર સ્કીમ લખી કાઢી. ઓકે ચલો તો લેક્ચર ફિનિશ કરીએ છીએ આપણે. એકદમ તૈયારી કરજો, હોમવર્ક કરવાનું છે. હા 3 કામ હોમવર્કમાં ખબર છે ને, બસ હોમવર્ક કરજો અને કાલે ફરીથી મળશું. બસ સારા માર્ક લાવતા રહો. જે લોકો સારું કરે 25માં 25 લાવે છે એ લોકો આવી રીતે મહેનત કરતા રહો. બીજા લોકો જેના માર્ક ઓછા એ લોકો વધારવાનો ટ્રાય કરો. ઓકે તો કાલે ફરીથી મળશું આપણે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.